હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. હું છું જેમાં કોણ સ્વાગત તમારું આવી ગયું તો એન્ડ ફરીવારથી આવી ગયો છું સરસના બ્લોગમાં. તો આજે તો મિત્રો છે આજે રવિવાર અને રવિવારના દિવસે મોડું ઉઠ્યું છું. 9 વાગે ઉઠી ગયો છું કારણ કે રવિવારે રજા હોય એટલે બધા આપણે આરામથી ઉઠવાવાળા માણસો છે. એટલે આજે ઉઠ્યું તો 9 વાગે કારણ કે રવિવારની રજા હોય. તો આપણે રવિવારે મોડા ઉઠીએ છીએ. તો હવે ચા પાણી નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયો છું. એકદમ નાહી લીધું છે, નવા કપડાં પહેરી લીધા છે, બરાબર. તો ફાર્મ હાઉસમાં કેવું લાગે છે એ તમે આ છે ગાડી ફરે છે કમા કાકાની સવારે અને અહીંયા મારો ભાઈ અને ઓમ રમી રહ્યા છે. તમે જોઈ શકો ઓમ કાકુ કે તો અને આ છે મારો ભાઈ. તો બંને રમાડે છે ગુગાને. અને અહીંયા છે ધરતી. ધરતી શું કરે છે બગા? કામ કરે, બરાબર. ધરતી બેન કામ કરે છે. આ છે મારા કાકાની દીકરી એટલે કે નામ છે ધરતી. અને આ છે આપણું છોટું. તો મિત્રો અત્યારે બધા કામમાં પડ્યા છે અને ભાઈ નઈને ફ્રેશ થઈ ગયો છે. અને આ છે ખાના કાકાની રિક્ષા. તો મિત્રો હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. ડેલીનું રૂટીન કેવું રહેશે એ આ બ્લોગમાં તમને જોવા મળશે. ઓકે, મળશું થોડો ટાઈમ પછી. તો મિત્રો આપણે ચા પાણી નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે કમા કાકા ઓમને રમાડી રહ્યા છે. આ તમે જોઈ શકો છો. આ છે ઓમ મારો ભત્રીજો અને એના દાદા કમલેશ દાદા. તો આ છે જોઈ શકો છો. અને આ છે મમ્મી. ઓમ બોલજો કાકુ, બોલજો ઓમ. તો અત્યારે સવારમાં ઓમની સારવાર થઈ રહી છે. તો બ્લોગમાં અને આ ભૂમિ તમે જોઈ શકો છો. ભૂમિ અને આરુ બોલજો. આરુ ઓમ બોલજો. તો ભૂમિ પાંડાનું ટી શર્ટ પહેર્યું છે. તમે જો અન્ના ગમે તો ડિસલાઈક કરો. તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ જ મજા આવશે. આજે રવિવાર છે તો બ્લોગમાં બન્યા રહેજો. આજે રવિવાર છે તો બહુ જ મજા આવશે અને આખો બ્લોગ લાઈફસ્ટાઈલ બ્લોગ થવાનો છે. ફેમિલી બધા ભેગા થઈ ગયા છે તો બ્લોગમાં બને રહેજો. હવે મળે તમને થોડો. તો મિત્રો ઓમને આપી દીધું છે મારી મમ્મીને અને મમ્મી રમાડે છે ત્યાં સામેની સાઈડ. અને આવું કંઈક લાગે છે ફાર્મ હાઉસ આપણું. અને આ મને મોર પણ આવી ગયો છે. એ બ્લોગ તમને અપલોડ કરેલો છો. બાજુના ફાર્મ હાઉસનો છે. અને આ છે કાના કાકાની રિક્ષા. આ છે અમારો હીરોનું બાઇક સ્પ્લેન્ડર છે. અને સામેની સાઈડ છે સિટી 100 એ મારા કમલેશ કાકાનું છે. આવું કંઈક છે આપણું ફાર્મ હાઉસ. અને અહીંયા છે કૂતરું. તો હોમને આપી દીધું મમ્મીને. અને હવે પછી એક અમારે મોટર ઉતારવાની છે. જે અહીંયા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે તે ઓફિસમાં છે. એટલે અહીંયા પાણી અહીંયા જાય છે ગ્રીન હાઉસની અંદર. એ મોટર ઉતારવાની છે અંદર. અહીંયા ટાંકો છે. આની નીચે ટાંકો છે, ઓફિસ છે. તેની નીચે 1 લાખ લીટરનો ટાંકો છે. તો એ ટાંકાની અંદર મોટર ઉતારવાની છે. એ મોટર કઈ રીતે ઉતારશે એ તમને જોવા મળશે. તો બ્લોગમાં બને રહેજો. અને આવું કંઈક લાગે છે વ્યૂ 9:9 વાગે ફાર્મ હાઉસનો. તો બ્લોગમાં બને રહેજો, બહુ જ મજા આવશે. અને આ છે ઓફિસ. સુમિતભાઈ, કમલેશભાઈ અને પપ્પા. અને આ છે મોટર તે ઉતારવા છે આ ટાંકાની અંદર. તો કઈ રીતે ઉતારે છે એ તમને જોવા મળશે. બીજો અમારે તો આવી છે 10 મિનિટનું આવે. જગા જેવું કરવાનું એ કઈ બાજુ પણ અહીંયા સાઈડમાં 2 બાજુ. હા એક બાજુમાં પડે ને તો નાખું બસ. તો મિત્રો પાણીમાં મોટર લગાવવામાં આવે છે. અને કમલેશભાઈ સુમિતભાઈ કપડાં લગાવી રહ્યા છે. તો નીચે ઝૂમ કરો છો અને મોટરની અંદર કનેક્શન પણ કરવાનું છે. એટલે કે જોઈન્ટ તોડી નાખ્યો તો એ જોઈન્ટ કરવાનો છે. તો જોઈન્ટ એ લોકો કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો જોઈન્ટ થઈ જશે ત્યાર પછી તમને મળું છું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ જ મજા આવશે. તો મિત્રો મોટર ઉતરી ગઈ છે અંદર ટાંકાની અંદર અને કનેક્શન પણ થઈ ગયું છે. તો અહીંયા બીજા કનેક્શન કરે છે. હવે બહારનું કનેક્શન ચાલુ છે મારા પપ્પા દ્વારા. ને ટ્રીપ ચાલુ કરવાની છે કારણ કે ગ્રીન હાઉસની અંદર કાંકરીનું કામકાજ ચાલુ કરવાનું છે એટલા માટે. તો બહારનો વ્યૂ તમે જોઈ શકો છો. આ છે સુમિતભાઈ મોટરનું કામકાજ કરીને ઘરે જઈ રહ્યા છે. તો તમે વ્લોગમાં બને રહેજો, આખો વ્લોગ જોવા મળશે. ઓકે, તો મળશું થોડો ટાઈમ પછી. તો મિત્રો મેં લઈ લીધી છે ગાડીની ચાવી અને અત્યારે વાગે છે 10. તો 10 વાગે કમા કાકાને જવાનું છે બહાર ગાડી લઈને. તો મને આપી છે ગાડી ચલાવવા માટે ચાવી.
તો હું ચલાવીશ ગાડી, તો બ્લોગમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. અને શિવશક્તિ કરીને બોલેરો લાવે છે, એમને જોગણી રોડવેજ સરસ મજાની ગાડી બનાવડાવી છે. અને આ છે એમની ગાડી. તો હું ચલાવીશ ગાડી, મને આવડે છે, થોડીક આવડે છે, એટલું બધું હાઈફાઈ પણ આવડતી નથી, રોડ ઉપર નથી ચલાવી, ખાલી ફાર્મ હાઉસની અંદર ચલું છું. તો બ્લોગમાં બનાવી રહેજો, હું ચલું છું ગાડી, તો બ્લોગમાં બનાવી રહેજો. હવે મળીશ થોડો ટાઈમ પછી. સરસ. તો મિત્રો હું ગાડીમાં બેસી ગયો છું અને આ છે એમની ગાડી, સરસ મજાની ગાડી તમે જોઈ શકો છો, મહિન્દ્રા મેક્સ બોલેરો. અને ભાઈ લેવાનો છે આટો, તો હું ચલીશ ગાડી, તો બ્લોગમાં બને રહેજો. તો મિત્રો મેં ગાડી ચાલુ કરી લીધી છે અને હવે લઈશ આટો, તો બ્લોગમાં બને રહેજો. મળું છું થોડો ટાઈમ પછી. તો મિત્રો હું ગાડી ચલાવી રહ્યો છું અને એટલી બધી ગાડી આવડતી નથી, ખાલી થોડી જ ગાડી આવડે છે મને. તો આ છે ફાર્મ હાઉસમાં આટા લઉં છું, બહાર આટા રહેતો નથી, તો બ્લોગમાં બનાવી રહેજો બસ. તો મિત્રો હું ગાડી ચલાવીને ઉતરી ગયો છું અને હવે સુમિતભાઈ આટો લઈ રહ્યા છે ગાડીનો. તો તમે જોઈ શકો છો સુમિતભાઈ કેવી રીતે ગાડી ચલાવે. મને એટલી બધી ગાડી આવડતી નથી, સુમિતભાઈને એકદમ સરસ મજાની ગાડી આવડી છે, એ પણ હાઈવે ઉપર નથી લઈ જઈ શકતા કારણ કે ફાર્મ હાઉસમાં જ ફેરવે છે ગાડી, એટલે બધો પાક્કા તો ડ્રાઈવર ના કહેવાય. તો એકદમ એટલી બધી ગાડી નથી આવડતી, થોડીક ગાડી ચલાવી છે મેં. જ્યારે પાકી શીખવી જઈશું ત્યારે હાઈવે ઉપર ગાડી લઈને જઈશું, તો એ પણ તમને બ્લોગમાં જોવા મળશે, તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ને અત્યારે વાગે છે 10:30 વાગવા આવે છે, તો ડેલીનો રૂટીન કેવો રહેશે એ આ બ્લોગમાં તમને જોવા મળશે, તો બ્લોગમાં બનાવી રહેજો. સુમિતભાઈ આવી રહેશે ગાડી લઈને, સુમિતભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને હવે કરે છે પાર્કિંગ. તો હવે મળીશ તમે થોડો ટાઈમ પછી. તો મેં તો ગાડી ચલાવીને આવી ગયો છું પાછો ઘરે, તો જોઈ શકો છો. અને અત્યારે ઓમ સૂઈ ગયો છે અને આ છે એના પપ્પા, એટલે કે મારો ભાઈ સુમિતભાઈ, અને એને રમાડી રહ્યા છે. જોઈ શકો છો મારો ભાઈ અને મારો ભત્રીજો રમી રહ્યા છે બંને. અને કેટલું સરસ મજાનું એનું ઘોડ્યું છે અને બહુ હેરાન પરેશાન કરતો નથી, એકદમ શાંત સ્વભાવનો છે અને શું રહે છે. ઓ કેજો. તો એના પપ્પા એને હેંકોઈ રહ્યા છે, તો બ્લોગમાં બને રહેજો. હવે જમવાનું થશે તો જમીને મળીશ તમને. ઓકે. તો મિત્રો અત્યારે 12:30 થઈ ગયા છે અને હવે જમવાનું છે, તો જમીને તમને મળું છું. તો આ કંઈક નજારો જોઈ શકો છો, 12:30નો તાપ પણ માથે આવી ગયો છે અને હવે મારે જમવાનું છે, તો જમીને તમને મળું છું, તો બ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો અત્યારે જમી લીધું છે અને જમીને ફ્રી થઈ ગયા છે, તો કંઈક વાતાવરણ બપોરે કેવું લાગે છે ફાર્મ હાઉસ એ પણ બતાવી દઉં. તો જોઈ શકો છો તાપ માથે આવી ગયો છે, સુમિતભાઈ બેઠા છે અને પપ્પા જાય છે, અને આ છે તરતી એમની ગાડી. તો જમીને બધા ફ્રી થઈ ગયા છે, તો બ્લોગમાં બને રહેજો સાંજ સુધી. આ લાઈફસ્ટાઈલ બ્લોગ થવાના છે. ઓકે. તો હવે મળીશ તમને થોડો ટાઈમ પછી. તો મિત્રો અત્યારે વાગે છે 2 અને 2 વાગે આ કેસુડો છે, એ કેસુડો લેવા માટે અમે આવી ગયા હતા મારા ભત્રીજા ઓમ માટે. ઓમને નવરાવવાનો છે કેસુડાના પાણીથી, એટલા માટે અમે કેસુડો લેવા માટે આવ્યા હતા. તો કેસુડો અમે પાડી લીધો છે અને ધરતીભૂમિ જઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. હું ચડ્યો હતો તેના ઉપર ઝાડ ઉપર કેસુડો લેવા માટે, તો હવે નીચે ઉતરી ગયો છું અને અમે લઈને જઈ રહ્યા છે કેસુડા. તો બ્લોગમાં બની રહેજો સાંજ સુધી, બહુ મજા આવશે. ઓકે. હવે મળીશ થોડો ટાઈમ પછી. તો મિત્રો 4:30 થઈ ગયા છે અને અત્યારે કંઈક ફાર્મ હાઉસનો નજારો બતાવું તમને. ચા પાણી નાસ્તો કરીને બધા અત્યારે ફ્રી થઈ ગયા છે ફરીવારથી, તો પોતપોતાના કામ ધંધે લાગી ગયા છે. તો મમ્મી જોઈ શકો છો કે વરગણી બાંધી રહી છે અને પપ્પા ફોનમાં વાતો કરશે. અને સુમિતભાઈ અને કમા કાકા અને ભૂમિ, મારા કમા કાકા ઓમને રમાડી રહ્યા છે. આજે રવિવાર છે એટલા માટે બધા જ કરે છે. ઓમ બોલજો કાકો. અને આ છે કંઈક ઉપરનું વાતાવરણ, એકદમ સરસ વ્યૂ લાગે છે ફાર્મ હાઉસમાં. અને ફાર્મ હાઉસમાં રહેવાની બહુ જ મજા આવશે કારણ કે શાંતિનું વાતાવરણ છે, શાંતિનું વાતાવરણ હોય છે. અને હવે કાંકણીનું કામકાજ ચાલુ થવાનું છે ફાર્મ હાઉસની અંદર, તો તેના બ્લોગ પણ આવશે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બ્લોગમાં બનાવી રહેજો. હજુ સાંજનો વ્યૂ કેવો લાગે છે ફાર્મ હાઉસની અંદર. ઓકે. બ્લોગમાં બનાવી રહેજો.
સો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો મિત્રો અત્યારે વાગે છે 5, 5:30 વાગી ગયા છે. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ, હું અને મારો ભાઈ દૂધ છાશ લેવા માટે. તો નજારો કંઈક જોઈ શકો છો. અહીંયા ભાઈ રેડી થઈ ગયો છે બાઇક લઈને, અને પપ્પા ઓમને રમાડી રહ્યા છે. અને અહીંયા છે ધરતી આરુણને રમાડી રહી છે અત્યારે. અને ભૂમિ કંઈક રમે છે. શું રમે છે ભૂમિ? ભૂમિ ફુગ્ગા ફૂલાવે છે. અને ધરતી અને આરુ ફોનમાં જોવે છે કાર્ટૂનના. અને અહીંયા ભૂમિ રમી રહી છે, ફુગ્ગા ફૂલાવે છે. તો હું તમને મળીશ મુનિ આશ્રમ જઈને. ને આ છે બાનું લોકેશન. તો ચાલો દૂધ છાશ લેવા માટે જઉં છું, ત્યાં જઈને તમને મળીશું. ઓકે, બ્લોગમાં બને રહેજો. તો મિત્રો અમે ફાર્મ હાઉસને બહાર નીકળી ગયા છે. આ છે આપણું ફાર્મ હાઉસ, અને સામે ભાઈ બાઇક લઈને કાકાના ફાર્મ હાઉસ તરફ જાય છે. અહીંયા થોડું કામ છે એટલા માટે ત્યાં કરી લઈએ, ત્યાર પછી મુનિ આશ્રમ જઈશું. તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ જ મજા આવશે. તો આ સામે છે આપણું પ્લેટિના બાઇક, અને આ રસ્તો છે, સાધનોની અવર જવર થઈ રહી છે. તો બ્લોગમાં બન્યા રહેજો, હું તમને મળીશ મારા કાકાના ફાર્મ હાઉસ જઈને. ઓકે, તો હેલો મિત્રો, અમે આવ્યા હતા મારા કાકાના ફાર્મ હાઉસમાં. આવી ગઈ છે મારી ક્યુટ ભાણી અને એનો મામો, તમે જોઈ શકો છો. અચાનક અત્યારે ભાણી એમને આવી ગયા છે ફાર્મ હાઉસની અંદર, મારા કાકાના ફાર્મ હાઉસની અંદર. અને હજુ અમારે દૂધ છાશ લઈ જવાનું બાકી છે. તો બ્લોગમાં બનાવી રહેજો. અને આ છે ભાણી બેન મારા. ઓય ભાણી, હા નહીં તે આવું જા હા કે મસ્ત પેલા કપડા આવી ગયા છે મારા કાકાના ફાર્મ હાઉસમાં, તમે જોઈ શકો છો. તો બ્લોગમાં બનાવી રહેજો. હજુ મારે દૂધ છાશ લેવા જવાનું બાકી છે. ઓકે, પછી તો મિત્રો અમે લોકો મુનિ આશ્રમ ચોકડી પહોંચી ગયા છે, અને ભાઈ લેવા ગયો છે દૂધ. સામે છે પાર્લર, ત્યાંથી દૂધ છાશ લઈને આવશે. તો બ્લોગમાં બની રહેજો. અને મુનિ આશ્રમ ચોકડી અત્યારે નજારો કેવો છે તે તમે બતાવી દો. તો આ તમે જોઈ શકો છો, અત્યારે કંઈક વાતાવરણ આવશે. અને અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે. 6 વાગે વ્યૂ કંઈક આવશે. સૂરજ પણ આથમી રહ્યો છે. અને આ છે મુનિ આશ્રમ ચોકડી. તો ભાઈ લેવા ગયો છે દૂધ. અને અહીંયા પાણીપુરીની લારી છે, લોકો નાસ્તો કરી રહ્યા છે. અને આ છે મુનિ આશ્રમ ચોકડી. તો ભાઈ લઈને આવશે દૂધ છાશ. તો બ્લોગમાં બની રહેજો. ત્યાર પછી અમે જઈશું ફાર્મ હાઉસ તરફ. બ્લોગમાં બની રહેજો. મળશું થોડો ટાઈમ પછી. મિત્રો મુનિ આશ્રમથી દૂધ છાશ લઈને નીકળી ગયા છે. ત્યાર પછી ઊભા રહેશે કે ગલ્લે. ભાઈ ઊભો રહ્યો છે ગલ્લે. દૂધ છાશ તો લઈ લીધું છે, અને અત્યારે મારા પપ્પા માટે લઈ રહ્યો છે મસાલા. તો ભાઈ લઈ રહ્યો છે મસાલા. તો મસાલા લઈને અમે ઘરે જઈશું. તો બ્લોગમાં બની રહેજો. ફાર્મ હાઉસનો નજારો કેવો થાય છે તમે જોવા મળશે. ઓકે, બ્લોગમાં બનાવ્યા રહેજો. તો મિત્રો મસાલા લઈને આવ્યા. તો વચમાં આવે છે અમારે ફાટક, અને ફાટકની બાજુમાં જોગણી માતાજીનું મંદિર છે. અને આજે છે રવિવાર, એટલા માટે પબ્લિક વધારે આવશે. તો હું પણ દર્શન કરવા માટે પહોંચી ગયો છું જોગણી માતાજીના મંદિરે. અને આ તમે મંદિર જોઈ શકો છો. અને મંદિરે મેં દર્શન કરી લીધા છે. તો મેં દર્શન કરી દીધા છે જોગણી માતાજીના મંદિર, અને તમે પણ ઘરે બેઠા લાઈવ દર્શન કરી શકો છો. અને આ જોઈ શકો છો કે ફાટકની બાજુમાં જોગણી માતાજીનું મંદિર બનેલું છે. સરસ મજાનું મંદિર છે. અને આ છે આજુબાજુનું લોકેશન. અને અત્યારે વાગે છે 12. તો બ્લોગમાં બનાવી રહેજો. હવે હું તમને ઘરે જઈને મળીશ. તો મિત્રો અમે ઘરે આવી ગયા છે, અને ઘરે જોઈ શકો છો કે શું છે. અને આ છે ધરતીભૂમિ. અને અહીંયા ભાણીબેન એમને આવી ગયા છે, અને ઓમની રમાડી રહી છે. તો મિત્રો અત્યારે વાગે છે 6 વાગે. આ રીતનું કંઈક વાતાવરણ છે. તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો મિત્રો અમે આવી ગયા છે ઘરે. અત્યારે વાગે છે 6:30, અને 6:30 વાગે કંઈક આવું લાગે છે. નેચરલ વ્યૂ તમે ઉપરની સાઈડ જોઈ શકો છો. અને સનસેટ પોઈન્ટ પણ તમે જોઈ. સૂર્યાસ્ત થઈ રહ્યો છે, એટલે કે સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, એ પણ તમે જોઈ શકો છો. અને આ રીતનું કંઈક વાતાવરણ છે અત્યારે 6:30 વાગે. ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો વાદળોનો. તો હવે તમને મળીશ થોડું કામ પછી. તો મિત્રો આ તો આજનો લાઈફસ્ટાઈલ બ્લોગ. વિડીયો પસંદ આવે તો વિડીયો કરો લાઈક. ચેનલ પર નવા હોય તો ચેનલ કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને આવા જ લાઈફસ્ટાઈલ બ્લોગ જોવા મળશે. ઓકે, મળીશું નવા જ બ્લોગમાં. ટેક કેર, બાય.